ભારતમાં ફિટનેસને વધારે પ્રોત્સાહન મળે તે હેતુ સાથે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ત્યારે વિશેષ રૂપથી મહિલાઓ પોતાની ફિટનેસ પર ધ્યાન આપે તેથી વિદ્યાર્થીઓની માતાઓને પોતાના સારા સ્વાસ્થ્ય માટે ફિટનેસને લગતી એક્ટિવિટીનો ઉપયોગ પોતાના જીવનમાં કરે તે હેતુથી એક ક્રિકેટ લીગનું આયોજન નંદુબા ઇંગ્લિશ એકેડેમીના ક્રિકેટ ગ્રાઉન્ડમાં મહિલાઓની T20 ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહિલાઓની T20 ક્રિકેટ લીગના શુભારંભ પ્રસંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, લિંબાયતના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ અને કેમ્પસના પ્રેસિડેન્ટ પંકજભાઈ ગીજુભાઈ પટેલ હાજર રહ્યા હતા અને તમામ મહિલાઓનો ઉત્સાહ વધાર્યો હતો, જ્યાં ગૃહ રાજ્ય મંત્રી પોતે ક્રિકેટ રમતા દેખાયા હતા. આજે DRB કોલેજ ખાતે જે મેદાન છે એ મેદાનમાં આજે સુરત T20 જે વુમન્સ લીગની જે મેચ રમાઈ રહી છે, આ બધી જ વુમન્સને અને મહિલા શક્તિને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. જે કંઈ ટીમ અહીંયા પાર્ટિસિપેટ કરશે એમને જીત હોય હાર હોય એનાથી દૂર રહેવું, ખાલી આપણે જે રમી રહ્યા છે, જે મહિલા શક્તિનું અહીંયા પ્રદર્શન થઈ રહ્યું છે એના માટે આપણે કામ કરવાનું છે. અને જેના થકી આજે મહિલાઓ અહીંયા જ્યાં રમી રહી છે, મહિલાઓ ઘર છોડીને અહીંયા બહાર ગ્રાઉન્ડ પર આવી રહી છે, એ જ મોટી વાત છે. અને એના મહિલા શક્તિને બહાર લાવવાનું કામ જે કરી રહ્યા છે આ મોનિકાબેન અને જોલીબેન, પંકજભાઈ, આ લોકો ખરેખર સરસ એવું કામ કરી રહ્યા છે. એટલા માટે એમને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. મહિલાને દરેક ક્ષેત્રમાં મહિલા અગ્રેસર છે. આ મહિલા શક્તિ દરેક ક્ષેત્રમાં તમે જુઓ છો કે કોઈ પણ એવું ક્ષેત્ર બાકી નથી કે જ્યાં મહિલાઓ જ્યાં પોતાનું જે વ્યક્તિમત્વ છે એ બતાવતી નથી. દરેક ક્ષેત્રમાં મહિલાઓ એમનું પોતાનું જે શક્તિ છે બતાવે છે. અને એટલા માટે આ મહિલા લીગને જે અહીંયા ક્રિકેટ ટુર્નામેન્ટ થઈ રહી છે એમને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. हमारे प्रेसिडेंट सर पंकज भाई गीजूभाई पटेल सर के साथ में हम लोग यहाँ पे CB पटेल ग्राउंड पे एकत्रित हुए हैं. यहाँ पे T10 वुमेंस लीग का आयोजन किया गया है शीतल पीठावाला मैडम के सहयोग से और श्री पंकज भाई गीजूभाई पटेल सर की सहयोग से हमने ये पूरा गेम का आयोजन करा है. और यहाँ पे 10 से भी ज़्यादा टीमें पार्टिसिपेट करा है, जिसमें हमारी स्कूल की जो मदर्स हैं जो भाग ले रही है. तो इससे ये साबित होता है कि जैसे CB पटेल ग्रुप हमेशा वुमेन एम्पावरमेंट में बिलीव करता है और महिलाओं को सशक्तिकरण के लिए उनको आगे बढ़ावा देता है. तो यहाँ पे सारी मदर्स को यहाँ पे इनवाइट किया गया है कि उम्र का कोई भी मौका हो वो ग्राउंड पे आके खेल सकती है. एजेस आर ओनली नंबर्स. तो वुमेन एम्पावरमेंट को मौका देते हुए यहाँ पे सबको ग्राउंड पे एकत्रित करा गया है. सारी मदर्स हैं यहाँ पे बड़े उत्साह के साथ भाग ले रही है. हर्ष संघवी सर ने यहाँ पे आके उनका प्रोत्साहन करा. संगीता पाटिल मैम भी यहाँ पे आए थे और मुख्य उपस्थिति हमारे प्रेसिडेंट सर की, पंकज भाई गीजूभाई पटेल सर की, जिन्होंने हमेशा महिलाओं के विकास के लिए सतत अग्रसर रहते हैं और उनके लिए मौके प्रोवाइड करते हैं. तो ये एक बहुत महत्वपूर्ण मौका है ताकि महिलाएं आती है और इस समय पता पड़ता है कि आज की जो घर में बैठी हुई महिला में कितना टैलेंट है. भारतीय नारी किसी से भी कम नहीं है. अगर उनको मौका मिले तो हर क्षेत्र में वो आगे आ सकती है. मुझे बहुत प्राउड फील हो रहा है कि मोनिका मैम ने मेरा नाम सजेस्ट किया कि एज ए कैप्टन. पर मुझे ये स्कूल में 1 ईयर ही हुआ है और मुझे बहुत अच्छा प्लेटफॉर्म मिला ये स्कूल में. और मैं चाहती हूँ कि जल्द से जल्द जितनी मदर्स इस स्कूल में जुड़े, बहुत ही अच्छा, अपने स्कूल में इतने बच्चे हैं, मैं चाहती हूँ सब मदर्स आगे आए. इतना अच्छा प्लेटफॉर्म मिल रहा है कि आगे जाए. और मैं यही चाहती हूँ कि ये क्रिकेट जो हम आज खेल रहे हैं कि दूसरे इसमें और भी मदर्स जुड़े मेरे साथ एटलीस्ट. और स्कूल से मुझे बहुत अच्छा सपोर्ट मिला, पंकज सर का भी मुझे बहुत अच्छा सपोर्ट मिला. हर चीज़ में मैम हमें आगे रखते हैं. प्लेटफॉर्म चाहिए तो, ग्राउंड चाहिए तो एनी टाइम समता यू कैन कम एंड प्ले. थैंक यू मोनिका मैम, थैंक यू पंकज सर, स्कूल का भी थैंक यू वेरी मच मैम. આ મુખ્ય ઉદ્દેશ્ય એવું છે કે આ ટુર્નામેન્ટ આપણે ઓન ગ્રાઉન્ડ ટુર્નામેન્ટ ફોર 30+ એજની વુમન્સ માટે કર્યું છે. જ્યારે કે વુમન્સ ટુર્નામેન્ટ થતી છે ઓન ગ્રાઉન્ડ પણ એ કાયમ જ ઓપન હોય છે, ઓપન એજ હોય છે કે બધા આવીને રમી શકે. પણ જ્યારે 30+ કરીએ છીએ તો એક સેક્ટર ઓફ વુમન્સ આખું અલગ થઈ જાય છે ને એનું પોટેન્શિયલ, એનું લાઈફસ્ટાઈલના હિસાબે જ્યારે ઓન ગ્રાઉન્ડ રમવા આવે છે ત્યારે એની બહુ બધી ચેલેન્જો આવે છે. તો એ ચેલેન્જો ઓવરકમ કરીને જ્યારે વુમેન્સ આવે છે તો ઇટ્સ અ ગ્રેટ થિંગ. આ મારી આ ફર્સ્ટ ટુર્નામેન્ટ છે સુરત T10 વુમન્સ કપ. બાકી સુરત T20 કપ છે જે 30+ એજના મેન્સ માટે છે.